ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. પ્રકરણ નંબર 6, લેક્ચર પહેલો. ચેપ્ટરનું ટાઇટલ છે જૈવિક ક્રિયાઓ. ચેપ્ટરનું ટાઇટલ છે જૈવિક ક્રિયાઓ. હવે જૈવિક ક્રિયા એટલે શું? તો કે મુખ્ય શબ્દ છે જૈવ. બરાબર. જૈવ એટલે સજીવ, એટલે સજીવો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ, જેને કહેવામાં આવે છે જૈવિક ક્રિયાઓ. ટૂંકમાં આપણે શબ્દશ વ્યાખ્યા જોવી હોય તો જૈવિક ક્રિયા એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સજીવે પોતાના શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એટલે કે પોતે સજીવ છે એવું સાબિત કરવા માટે જે મુખ્ય ક્રિયાઓ કરવામાં આવે છે એ ક્રિયાને કહેવામાં આવે છે જૈવિક ક્રિયા. મિત્રો, ચેપ્ટરનો ગુણભાર છે 6. બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી 6 ગુણનું પૂછાય છે. એમાં 4 ગુણનો મોટો પ્રશ્ન આ ચેપ્ટરની અંદરથી પૂછાવાની શક્યતાઓ વધારે છે. બરાબર. એટલે જે મોટા પ્રશ્ન આવશે એમાં આપણે થોડું વિશેષ ધ્યાન આપશું. ચેપ્ટરની શરૂઆતમાં પ્રસ્તાવના આપેલી છે અને પ્રસ્તાવનાની અંદર આપણને એવું કીધું છે કે સજીવ અને નિર્જીવ એ બંને વચ્ચેનો ભેદ શું? તો આપણે એવું કહી શકીએ, સામાન્ય રીતે આપણે અત્યારે ચેપ્ટરને થોડી વાર ભૂલી જઈએ, આપણે એમનામ રેન્ડમલી ચર્ચા કરતા હોય કે ભાઈ સજીવ કોને કહેવાય, તો આપણે એવું કહીએ કે ભાઈ હલનચલન કરતો હોય એને સજીવ કહેવાય. જે હલનચલન ન કરી શકતો એટલે આપણે એમ કહીએ કે ભાઈ એ નિર્જીવ છે. દાખલા તરીકે આ ચોકને અહીં મૂકી દો તો વર્ષો સુધી એમને પડી, એ હલનચલન નથી કરતી, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ચોક છે એ પોતે નિર્જીવ છે. મનુષ્ય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ એ સજીવ છે. પક્ષી ઉડીને એક જગ્યાએ બીજી જગ્યાએ જાય, હલનચલન થયું, સજીવ છે. કૂતરાઓ દોડે છે, સજીવ છે. આપણે સાયકલ ચલાવીએ છીએ, આવા ઘણા બધા ઉદાહરણ આપેલા છે કે જે સજીવની નિશાની છે. તો શું જે વ્યક્તિ હલનચલન કરી શકતો હોય એ દરેક સજીવ છે, આવું કેવું સાચું છે 100%? તો કે ના ભાઈ, 100% એ સજીવ છે હલનચલન કરે છે એટલા માટે એ કેવું 100% સાચું નથી. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિ ક્યાં હલનચલન કરે છે? આપણે અહીંયા કોઈ છોડ વાવેલો હોય તો 2 દિવસ પછી ચાલીને માં પહોંચી જાય? નથી પહોંચતું. છતાં પણ આપણે વનસ્પતિને સજીવ ગણીએ છીએ. બરાબર. એટલે ફક્ત ઐચ્છિક હલનચલન જે દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ કે આપણી દ્રષ્ટિ, આપણે જોઈએ છીએ કે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, એને જ આપણે હલનચલન કહીએ છીએ. ખરેખર એવી વસ્તુ છે નહીં. વનસ્પતિની વૃદ્ધિ થાય છે. આપણે એક નાનો એવો છોડ વાવ્યો હોય, 2 વર્ષ પછી આ મોટો થઈ જાય છે, વિશાળ વૃક્ષ બનવા માટે વૃક્ષ બનેલું આપણને જોવા મળે છે. તો એ આપણે જોઈ નથી શકતા. જો વનસ્પતિ મોટી થાય મોટી થાય મોટી થાય આપણે જોઈ નથી શકતા. બરાબર. એટલે આપણી દ્રષ્ટિથી એ હલનચલન નથી થયું, છતાં પણ આપણે એને હલનચલન તો કહેવું જ પડે મિત્રો. બરાબર. એટલે એની અંદર આપણને એવું કીધું છે કે મનુષ્ય અને પ્રાણી, આ બંનેનું ઉદાહરણ લઈને આપણને સમજાવે છે કે મનુષ્ય અને પ્રાણીઓ હલનચલનની ક્રિયા કરે છે. મનુષ્ય અને પ્રાણીઓ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. મનુષ્ય અને પ્રાણીઓ છે એ વૃદ્ધિ અને વિકાસ કરે છે. મનુષ્ય અને પ્રાણીઓ છે જે ઉત્સર્જનની ક્રિયા કરે છે. મનુષ્ય અને પ્રાણીઓ છે ખોરાક મેળવવાની ક્રિયા કરે છે. આ બધી જ ક્રિયાઓ છે ને જૈવિક ક્રિયા છે. કારણ કે આ બધી જ ક્રિયા, આને જો સજીવ હોય તો એને આ બધી જ ક્રિયાઓ કરવી પડે, એટલા માટે એને કહેવામાં આવે છે જૈવિક ક્રિયા. પરંતુ અહીંયા વનસ્પતિની વાત કરી છે કે વનસ્પતિ છે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ પોતે શ્વાસોશ્વાસની ક્રિયા કરશે, ખોરાક મેળવવાની પણ ક્રિયા કરશે. બરાબર. વૃદ્ધિ અને વિકાસ,
વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પણ થાય છે. વનસ્પતિમાં ઉત્સર્જનની ક્રિયા. ઉત્સર્જનની ક્રિયા એટલે શું? ઉત્સર્જન તો કે કોઈ પણ સજીવ છે એ પોતાનું જીવન ટકાવવા માટે ખોરાક મેળવે છે. એની અંદર એ સજીવ શરીરની રચનાની અંદર એ ખોરાકનું પાચન થાય છે. પરંતુ પાચન થઈ ગયા બાદ જે વધારાનો ખોરાક બચે છે, જેને આપણે અપાચિત ખોરાક કહીએ છીએ, એ અપાચિત ખોરાક, નાઇટ્રોજન યુક્ત અપાચિત ખોરાક આપણે મળ દ્વારા બહાર કાઢીએ છીએ. એ જે વધારાનો કચરો શરીરની બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ઉત્સર્જનની ક્રિયા. એ સિવાય વનસ્પતિની અંદર પાણી અને ખોરાક મેળવવાની ક્રિયા. ખોરાક માટે આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર વાત કરી જ ચૂક્યા છે. એ સિવાય પાણી મેળવવાની ક્રિયા. વનસ્પતિ છે એ શું કહેવાય, મૂળ દ્વારા જમીનની અંદરથી પાણી પણ મેળવે છે. બરાબર? તો આવી બધી ક્રિયા વનસ્પતિ પોતે સજીવ છે એવો નિદર્શન કરવા માટે થઈને કરે છે. તો આ બધી વનસ્પતિ માટેની જૈવિક ક્રિયાઓ થાય. બરાબર? આવા સામાન્ય પ્રશ્ન, પહેલો પ્રશ્ન આપણને પ્રસ્તાવના સ્વરૂપે આપણી નવનીતની અંદર આપેલો છે. એ સિવાય બીજા પ્રશ્નમાં વાત કરેલી છે કે સજીવ શરીરમાં થતી આણ્વિક ગતિ. આણ્વિક આ શબ્દ મહત્વનો સમજવાનો. આણ્વિક એટલે શું? તો કે આણ્વિક એટલે અણુ, નાનામાં નાનો અણુ, એની અંદર જોવા મળતી ગતિ. તો આપણને તરત વિચાર આવે કે એવો નાનો અણુ, આપણું શરીર તો આટલું મોટું વિશાળકાય છે, કારણ કે મનુષ્યનું શરીર છે એ બહુકોષીય રચના છે. તો એની અંદર તો ભાઈ નાના અણુની ગતિની ક્યાં વાત જ આવે છે? તો કે અહીંયા આપણને કીધું છે કે જો શરીર સંરચના છે એ શેની બનેલી છે? તો કે અંગોની બનેલી. એ અંગો શેમાંથી બન્યા છે? તો કે તંત્ર જોડાઈને બન્યા. તંત્ર શેમાંથી બન્યું? તો કે પેશીઓ જોડાઈને તંત્ર બન્યું. પેશીઓ શેમાંથી બની? તો કે નાના નાના કોષ જોડાય અને પેશીની રચના થાય. ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 5 યાદ કરો. તમને તમારા વિજ્ઞાનના સરે એ ચેપ્ટર ભણાવેલું, કોષ અને કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓ. એટલે કોષ છે એ અતિ સૂક્ષ્મ અંગ છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી કે એની નરી આંખે અવલોકન કરવું આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ માઇક્રોસ્કોપની મદદથી આપણે એનું અવલોકન કરી શકીએ છીએ. તો એ કોષ છે ખૂબ નાની રચના છે, જેને આપણે એક અણુ કહી શકીએ. હવે જો એ અણુને પોતાને જીવન ટકાવી રાખવું છે તો એ અણુને આ બધી ક્રિયાઓ કરવી પડશે. ખોરાક મેળવવાની, ઓક્સિજન લેવાની, આ બધી ક્રિયાઓ કોષને કરવી પડે. તો હવે જો કોઈ એક કોષીય સજીવ હશે તો એ આરામથી કરી શકશે સાદા પ્રસરણ દ્વારા, પરંતુ ખૂબ વિશાળ જટિલ સ્વરૂપ હોય તો એ વસ્તુ કરવી આપણા માટે અશક્ય બને. તો એવા સમયે શું થાય છે? તો કે ત્યાં આણ્વિક ગતિ કામ લાગે છે. જો કોઈ પણ અણુ તૂટી જાય, કોઈ પણ કોષ તૂટી જાય, તો પછી એનું સમારકામ એટલે કે એનું રિપેરિંગ થવું જરૂરી છે. જો રિપેરિંગ ન થાય તો એનું અસ્તિત્વ ટકી ના શકે, પોતે નિર્જીવ થઈ જાય, મૃત્યુ પામે. પરંતુ જો એ જે સજીવ જે છે એ આણ્વિક ગતિ થતી હોય એની અંદર અણુઓની, જો આપણે તો ખોરાક જે મેળવીએ તો એક સજીવે જે ખોરાક મેળવ્યો, એક કોષે જે ખોરાક મેળવ્યો એ બીજાને આપશે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, ચોથો પાંચમાને, આવી રીતે આગળ આગળ વધતા જશે. બરાબર? તો આપણને ખબર છે, આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે આ કોષ છે, આ કોષની અંદર આવેલ કોષ રસ, એમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય. બરાબર? અંતઃ કોષ રસ જાળ, ગોલ્ગી પ્રસાધન, રિબોઝોમ, કણાભ સૂત્ર, આવી બધી અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો કોષ એક પોતે અણુ છે, તો એની અંદર એ બીજી નાની રચનાઓ આવેલી છે. તો એને પોતાનું જીવન ટકાવવા માટે ઓક્સિજનની જરૂર પડવાની, ખોરાકની જરૂર પડવાની. તો જો એ આણ્વિક ગતિ અણુની અંદર જો એ હલનચલન ન થતું હોય, આણ્વિક ગતિ મીન્સ કે એને
ગતિશીલતા પૂરી પાડવી, હલનચલન દર્શાવવું, જો એ ન થતું હોય તો આને કોષ તરીકે અસ્તિત્વ ટકાવવું એના માટે મુશ્કેલ બને. એટલે જો સજીવ શરીરની સંરચના ટકાવી રાખવી હોય તો આણ્વિક ગતિની આવશ્યકતા રહેલી છે, એવું આપણને એની અંદર સમજાવવા માંગે છે. બીજા પ્રશ્નની અંદર ત્રીજો પ્રશ્ન આપણને કીધો છે કે જૈવિક ક્રિયા એટલે શું અને જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે? તો કે આપણને અહીંયા કીધું છે કે જૈવિક ક્રિયા એટલે શું? તો કે કોઈ પણ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, આ પૃથ્વી ઉપર કોઈ પણ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે મુખ્ય ક્રિયાઓ કરવી પડે એ બધી જ ક્રિયાઓને કહેવામાં આવે જૈવિક ક્રિયા. ફોર એક્ઝામ્પલ, આપણે સજીવ છીએ એવું આપણે બતાવવું હોય તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી પડે, તો એ આપણી માટે જૈવિક ક્રિયા છે. હૃદયના ધબકારા ચાલુ હોવા જોઈએ તો એ જૈવિક ક્રિયા, જો બંધ પડ્યા તો ટિકિટ કપાઈ ગઈ, બરાબર. ખોરાક લેવો પડે તો એ જૈવિક ક્રિયા છે. ઉત્સર્જનની ક્રિયા કરવી પડે, નકામો કચરો શરીરની બહાર કાઢવો પડે, ઉત્સર્જનની ક્રિયા. તો આ જે છે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, આ આપણી મુખ્ય જૈવિક ક્રિયાઓ છે કે જેના વગર આપણા શરીરનું અસ્તિત્વ ટકી શકે નહીં. તો આપણે આપણા ચેપ્ટરની અંદર આ 4 ક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. આપણું ચેપ્ટર છે ને આ 4 ભાગમાં વહેંચાઈ ગયું. એમાં પહેલો ભાગ છે પોષણ, બીજો છે શ્વસન, ત્રીજો છે વહન અને ચોથો છે ઉત્સર્જન. 4 ભાગની અંદર આખું ચેપ્ટર છે 25-25% વહેંચાઈ ગયું છે અને ચારેય પ્રશ્ન આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી, બધાની અંદર 2-2 પ્રશ્ન ખૂબ અગત્યના હશે. ટોટલ 8 પ્રશ્ન આપણે તૈયાર કરશું, જેની અંદર આપણે 4 ગુણના તમામ પ્રશ્ન આવી જશે. જોઈએ, આપણને પેલા વ્યાખ્યા કીધી છે, આપણે પેલા ડીપમાં અભ્યાસ નથી કરતા, ફક્ત વ્યાખ્યા શું છે એ આપણે તૈયાર કરવી. કારણ કે મેં હમણાં જ કીધું 6 ગુણભાર છે, 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય, 2-2 ગુણની અંદર નાના પ્રશ્ન 1 ગુણની અંદર આવવાની શક્યતાઓ વધી જાય. તો પોષણ એટલે શું? તો કે કોઈ પણ સજીવ છે એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે તો બહારથી એ સજીવ પોતાના શરીરની અંદર જે ખોરાક એન્ટર કરે છે એને કહેવામાં આવે છે પોષણ. બહારથી સજીવ કોઈ પણ ખોરાક, કોઈ પણ કાર્બોદિત યુક્ત પદાર્થ એના શરીરની અંદર મુખ વડે દાખલ કરે છે, જેને કહેવામાં આવે છે ખોરાક, પોષણ. હવે એક કોષીય પ્રાણી હશે, ધારો કે અમીબા છે, તો અમીબાને તો ખોરાકનો ટુકડો અહીંયા આપી દેશો તો એની ફરતી બાજુ આવી રીતે રસધાની બનાવીને ખોરાક અંદર લઈ લેશે. એની અંદર કઈ વિશિષ્ટ પ્રકારની રચના ન હોય. મનુષ્યની અંદર તો પોષણ મેળવવા માટે વિશિષ્ટ પ્રકારની રચના હોય. રોટલીનું બટકું લઈને નાકમાં નથી નાખતા આપણે, કારણ કે નાકમાં જશે તો એ કઈ પાચન થવાનું નથી. કારણ કે મનુષ્યનું શરીર છે એ જટિલ રચના છે, એની અંદર અલગ તંત્રની વ્યવસ્થા છે, પાચન તંત્રની. એટલે મુખથી પાચન તંત્રની શરૂઆત થાય. એટલે આપણે કોઈ પણ પદાર્થ લઈ, કોઈ પણ ખોરાક લઈને મોઢામાં મૂકીએ છીએ અને મોઢામાંથી એ અન્નનળીમાં જાય છે, અન્નનળીમાંથી જઠરમાં જાય છે, જઠરમાંથી પાચન થઈ નાના આંતરડા મોટા આંતરડાની અંદર એ પહોંચે છે. એટલે વિશિષ્ટ પ્રકારની રચના થઈ, જેને આપણે કહીએ છીએ પોષણ. બીજું છે શ્વસન. કોઈ પણ સજીવ છે એની રચના નાના નાના કોષો અને પેશીઓથી બનેલી છે. દરેક કોષ અને પેશીને ઓક્સિજનની જરૂર છે. હવે એ જે શ્વસનની ક્રિયા થાય છે એમાં જે ગ્લુકોઝ નામનો જે પદાર્થ છે એ ગ્લુકોઝનું વિઘટન થાય છે. ગ્લુકોઝનું વિઘટન થાય છે અને એ વિઘટન ઘણી વખત ઓક્સિજનની હાજરીમાં થાય, ઘણી વખત ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. જો ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવાય. કેવું શ્વસન કહેવાય? જારક શ્વસન. અહીંયા હું લખું છું O2 હાજર તો કહેવામાં આવે જારક શ્વસન. અને જો O2 ગેરહાજર તો એને કહેવામાં આવે અજારક શ્વસન.
તો હવે જેને ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરતા હોય એને જારક સજીવો કહેવાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હોય તો એવા સજીવોને અજારક શ્વસન કહેવાય. એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય, એની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ એટીપી સ્વરૂપે થાય. કઈ રીતે થાય, એટીપી શું છે, એટીપી નું પૂરું નામ શું છે, એ આપણે જ્યારે શ્વસનનો ટોપિક ભણશું ત્યારે એની અંદર વિગતવાર ચર્ચા કરીશું. એના પછી આવે છે વહન. હવે હું એમ કહું છું કે આપણે હાથનો આ ભાગ છે તો આ બધી કોષની જ રચના છે ને, તો આ બધા કોષને જીવન ટકાવી રાખવું હોય તો ખોરાકની જરૂર પડે, ઓક્સિજનની જરૂર પડે. હા, પડે છે. તો એને ક્યાં આપણે ખોરાક આપીએ છીએ? આપણે આમ રોટલી હાથમાં આમ પકડી રાખીએ, થોડીક વાર અડધી કલાક પકડી રાખી, પછી એમ હા હાલો હવે હથેળી છે એને ખોરાક મળી ગયો, એવું બને છે? નથી બનતું. પરંતુ જો એક કોષીય સજીવ હોય ને તો એવું બને, કારણ કે એક જ કોષ છે, એની અંદર કઈ તંત્ર આવેલું નથી, પાચન તંત્ર, શ્વસન તંત્ર કઈ છે જ નહીં, કારણ કે કોષ નાનામાં નાનો એકમ છે. તો એ શ્વસન ને એ બધું સાદા પ્રસરણની રીતે કરી લેશે. આપણે 9માં આવ્યું ને પ્રસરણ અને આશ્રુતિ, બે વ્યાખ્યા ભણ્યા કે સીધી સપાટી દ્વારા જે ક્રિયા થાય. પરંતુ મનુષ્યની અંદર એવું નહીં થાય. આને ક્યાં, આપણા હાથને ક્યાં નાક છે, તો એ ઓક્સિજન લઈ શકશે? નહીં લઈ શકે. તો એ જે વહન છે એની અંદર વહન તંત્ર છે આખું. આપણે જે શ્વસન તંત્ર છે એની અંદર આપણે ઓક્સિજન તો શ્વસન તંત્રની અંદરથી આપણે નાક દ્વારા ઓક્સિજન લઈએ છીએ અને ફેફસામાં મોકલીએ છીએ. પછી ફેફસા બધે મોકલે રુધિર કેશિકાઓ દ્વારા આખા શરીરમાં. આપણી બુકમાં જોયું કે એવું વાક્ય લખેલું છે કે આપણે જે શ્વાસ લીધો એની અંદર જે ઓક્સિજનનો અણુ ગયો હોય ને એને આપણા પગના અંગૂઠા સુધી પહોંચવું હોય ને તો 2 થી 3 વર્ષ જેટલો સમય લાગે. વિચાર કરો કેટલી ધીમી પ્રક્રિયા છે. આપણે જે શ્વાસ લીધો એ શ્વાસમાં જે ઓક્સિજનનો અણુ ગયો હશે એ ઓક્સિજનના અણુને આપણા પગના અંગૂઠા સુધી પહોંચવું હોય છેક નીચે તો 2 થી 3 વર્ષ જેટલો સમય લાગે. બરાબર? એટલે એ જે વસ્તુ છે એની ચર્ચા આપણે વહન તંત્રની અંદર કરીશું. એના પછી ચોથું આવે છે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રની અંદર આપણને એવું કીધું છે કે આપણા શરીરની અંદર જે ખોરાક મેળવો એની અંદર જે અપાચિત ખોરાક રહે છે, નાઇટ્રોજન યુક્ત અપાચિત ખોરાક, એ આપણે આપણા શરીરની બહાર નિકાલ કરીએ છીએ. એ અપાચિત ખોરાક જે મળ વાટે આપણા શરીરની બહાર કાઢવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ઉત્સર્જનની ક્રિયા. એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો આ હતો આપણો ત્રીજો પ્રશ્ન. એ સિવાય ઇન્ટેક્સના પ્રશ્ન પણ તમને આપેલા છે, ચોથો, પાંચમો, છઠ્ઠો. એ પણ આપણે જે આ વસ્તુ સમજ્યા એની અંદરથી જ એ પ્રશ્ન કાઢેલા છે. બરાબર? એટલે એ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરજો, વાંચજો. અહીંયા આપણે આજનો આપણો આ પહેલો લેક્ચર છે એ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.